નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી પદ્ય 15 મારા ફળીના ઝાડવા 2, જેનો સાહિત્ય પ્રકાર છે ગીત, વિશે અભ્યાસ કરીશું. મારા ફળીના ઝાડવા 2 ના કવિનો પરિચય. કવિ પરિચય. કવિ દેવજી રા મોઢા, જેમનું તખલ્લુસ એટલે કે ઉપનામ છે શિરીષ. તો દેવજી રા મોઢાનું તખલ્લુસ એ શું છે? શિરીષ. અને તેમને વિશેષ બાબત ઈસવીસન 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ તેમને પ્રાપ્ત થયેલો છે. તો આપણે આ ગીત વિશે અભ્યાસ કરીએ. પદ્ય 15 મારા ફળીના ઝાડવા 2, જેના કવિ છે દેવજી રા મોઢા. જન્મ 8/5/1913, અવસાન 21/11/1987. કવિ દેવજી રામજી મોઢા, જેમનું તખલ્લુસ શિરીષનો જન્મ પોરબંદરમાં થયો હતો. તો દેવજી રા મોઢાનું પૂરું નામ કવિ દેવજી રામજી મોઢા અને તેમનું ઉપનામ શિરીષ. તે પોરબંદરમાં જન્મ્યા હતા. ઈસવીસન 1930માં મેટ્રિક થયા. ઈસવીસન 1944માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડીજે સિંધ કોલેજમાંથી એમએની ઉપાધિ પ્રાપ્ત કરી. ઈસવીસન 1948માં વતન પોરબંદર આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા. ઈસવીસન 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ તેમની વિશેષ સિદ્ધિ છે. તો અહીંયા આ કવિ દેવજી રા મોઢાનો જન્મ પોરબંદરમાં થયો. ત્યારબાદ તેમણે મેટ્રિકની પરીક્ષા 1930માં પાસ કરી અને ત્યારબાદ તે 1944માં એમણે એમએની ઉપાધિ મેળવેલી, એમએની ડિગ્રી અહીંયા ધારણ કરેલી. અને ત્યારબાદ 1948માં પોરબંદર આવી અને પોતાના વતનમાં નવી શાળા જે નવયુગ વિદ્યાલયમાં આચાર્ય તરીકે પોતાની સેવાઓ આપી. ત્યારબાદ તેમને 1963માં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તો દેવજી રા મોઢાને કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? તો ઈસવીસન 1963માં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ઈસવીસન 1977માં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી એ સંસ્થામાંથી નિવૃત્ત થયા. તો શિક્ષણ ક્ષેત્રે પોતાની સેવાઓ આપ્યા બાદ તેઓ અહીંયાથી નિવૃત્ત થયા. પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિદ્રા, વનશ્રી, રાધિકા, શિલ્પા, અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા અંગેની વ્યથા, દેશ પ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં નિરૂપણ પામ્યા છે. તો અહીંયા કવિએ સરસ મજાના જે ભાવો છે એ ભાવો દ્વારા કાવ્યોની રચના કરી છે. તળપદી, સહજ, સરળ ભાષામાં એમના કાવ્યોની ભાવાવ્યક્તિ નોંધપાત્ર છે. તો અહીંયા એમણે પ્રકૃતિ પ્રેમ સાથેનું, પ્રકૃતિ સાથેના પોતાના જે અનુબંધ અંગેનું ગીત મારા ફળીના ઝાડવા 2 એ અહીંયા રજૂ કર્યું છે. તો અહીંયા કવિ દેવજી રા મોઢા એ પોતાના ફળીમાં, ફળી એટલે અહીંયા એમનું ફળિયું અથવા તો
એ જે એમનો બાગ બગીચો આપણે જેને કહી શકીએ, એમાંના બે ઝાડવા અંગેની વાર્તાલાપ, બે ઝાડવા એ વાતચીત કરી રહ્યા છે. એ વાતચીતને અહીંયા પોતાની કલ્પનાઓ દ્વારા એ કાવ્ય સ્વરૂપે અભિવ્યક્ત કરે છે. તો મારા ફળીના ઝાડવા બે વિશે અભ્યાસ કરીએ. તો કવિ અહીંયા પોતાના ફળિયામાં, પોતાના જે બગીચામાં એ ઝાડવા છે, એ ઝાડવાઓ અંદરો અંદર એકબીજા સાથે વાતચીત કરી રહે છે. એ વાતચીતને અહીંયા કાવ્ય સ્વરૂપે રજૂ કરે છે. મારા ફળીના ઝાડવા બે હતા, કરતા એક દી વાતો, એક કહે હદ થાય હવે, નહીં ભાંડું વિજોગ ખમાતો. તો મારા ફળીના ઝાડવા બે, અહીંયા એમની ફળીના, ફળી એટલે ફળિયું, એ એમના ફળિયાના, એમના બગીચાના ઝાડવા બે હતા. અને કરતા એક દી વાતો, દી અહીંયા તળપદો શબ્દ છે, દી એટલે કે દિવસ, તો એનું શિષ્ટરૂપ દિવસ. એક દિવસ એ અહીંયા મારા ફળિયાના જે બે ઝાડવા હતા, એ ઝાડવા વાત કરી રહ્યા હતા. પોતાની કલ્પનાઓ પ્રગટ કરતા કવિ કહે છે કે મારા ફળિયાના બે ઝાડવા એ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા, એકબીજા સાથે વાતચીત કરતા કહે છે. એમાંનું એક કહ્યું, એક કહે, એક ઝાડવાએ કહ્યું, હદ થાય હવે, નહીં ભાંડું વિજોગ ખમાતો. તો હદ થાય હવે, હવે સહન કરવાની એમની હદ થઈ છે, હદ થઈ છે. હવે એ સહન થતું નથી. નહીં ભાંડું વિજોગ, ભાંડું એટલે અહીંયા એમના સ્વજનો, પરિવારનો જે વિયોગ છે, એ વિયોગ એ દૂર થવાનો, પરિવારથી જે દૂર રહેવાનો જે આ સમય છે, ભાંડરડાથી દૂર થવાનો અથવા તો ભાંડરડાથી જે દૂર રહેવાનો જે વિજોગ છે, વિયોગ છે, એ વિરહ અહીંયા ખમાતો એટલે કે સહન થતો નથી. હવે હદ થઈ છે. એક ઝાડવું કહે છે કે બંને ઝાડવા એકબીજા સાથે આ કવિના ફળિયામાં વાત કરતા કહે છે કે હદ થાય છે, હવે સહન થતું નથી. આ આપણા સ્વજનો સાથેનો વિરહ એ હવે સહન થતો નથી. ચાલને અહીંથી ચાલતા થાય, આઘા આઘા વનમાં જાય. ચાલને એટલે ચાલ, આપણે અહીંથી એટલે કે અહીંયાથી ચાલતા થાય, આપણે ચાલતા થઈએ, થાય એટલે કે થઈએ. તો ચાલ, અહીંયાથી આપણે ચાલતા થઈએ, આઘા આઘા વનમાં જાય. આઘા એટલે દૂર દૂર, આઘા એટલે દૂર. તો આપણે અહીંયા દૂર દૂર વનમાં, વન એટલે કે જંગલમાં, જાય એટલે કે જઈએ. તો ચાલને આપણે અહીંયાથી ચાલતા થઈએ, આપણે અહીંયાથી જતા રહીએ. શું કહે છે એક ઝાડ કે હદ થઈ છે, હવે તો આપણા સ્વજનોનો જે વિરહ છે એ હવે સહન થતો નથી. ચાલને અહીંયાથી આપણે ચાલતા, આપણે અહીંયાથી ભાગી જઈએ, ચાલને અહીંયાથી જઈએ, ચાલને અહીંયાથી જતા રહીએ. ક્યાં? આઘા આઘા વનમાં જાય. તો અહીંયા પ્રથમ ઝાડવું એ શું કહે છે કે હવે એમના સ્વજનોનો વિયોગ, એ પહેલા ઝાડવાએ કહ્યું કે હવે આપણે આ સ્વજનોનો જે વિયોગ છે એ વિરહ હવે ખમાતો નથી. માટે આપણે ચાલને આપણા જે સ્વજનો છે એમની પાસે એ જંગલમાં જતા રહીએ, દૂર દૂર જંગલમાં આપણે જતા રહીએ. બીજું કહે, એમાં જીવનનું જોખમ નિત આવે કઠિયારા, આવી ઓચિંતા ચલવે આપણા પર કુઠારના મારા. તો બીજું કહે, અહીંયા બીજું જે ઝાડ હતું એ કહે છે
પ્રત્યુત્તર આપતા, જવાબ આપતા કહે છે, એમાં જીવનું જોખમ, એમાં આપણા જીવ ઉપરનું જોખમ છે, આપણા જીવનનું એમાં ઉપર જોખમ છે. નિત આવે કઠિયારા, નિત એટલે કે દરરોજ, નિત્ય હંમેશા, કઠિયારો શબ્દ સમૂહ માટે એક શબ્દ, જંગલમાંથી લાકડા કાપી અને વેચનાર, જેને આપણે કઠિયારો તરીકે ઓળખીએ છીએ. તો કઠિયારો કોણ? જંગલમાંથી લાકડા કાપી અને વેચનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો બીજું, આ જે ઝાડ છે, વૃક્ષ છે, એ કહે છે કે એમાં આપણા જીવનું જોખમ છે. જંગલમાં જઈએ તો ત્યાં આપણા જીવનું જોખમ છે, આપણા જીવન ઉપરનું જોખમ છે. નિત આવે, હંમેશા ત્યાં કોણ આવે છે? કઠિયારા આવે છે. અને આવી ઓચિંતા ચલાવે, અથવા તો આવીને ઓચિંતા ના ચલવે, આપણા પર કુઠાર ના મારા. તો અહીંયા ઓચિંતાના એટલે કે અચાનક, ઓચિંતાના ચલવે એટલે કે ચલાવે, આપણા પર ચલાવે છે. કોણ? આ કઠિયારા. શું? કુઠાર. કુઠાર એટલે કે કુહાડી. તો અહીંયા કુહાડીના જે ફરસી છે, કુઠાર જેના અર્થ એ કુહાડી અથવા તો ફરસી, તો એ કુહાડીના મારા આપણા ઉપર ચલાવશે. આપણે જંગલમાં જઈશું તો આપણા જીવનું એ જોખમ છે. કેમ? ત્યાં નિત હંમેશા કઠિયારા આવે છે, જે જંગલમાંથી લાકડા કાપીને વેચે છે, એવા લોકો આવે છે. અને એ આવી અને ઓચિંતા અચાનક જ ચલવે, આપણા પર કુઠારના મારા, આપણા ઉપર કુઠારના, કુહાડીના મારા કરશે, કુહાડી ચલાવશે. જો કે મરવું કોઈ ન ટાળે, તોય મરવું શીદ અકાળે. જો કે મરવું કોઈ ન ટાળે, જો કે મરવાનું, આ મૃત્યુ એ સનાતન સત્ય છે, કોઈ ન ટાળે, કોઈ ટાળી શકતું નથી. તો કહે છે કે જો કે આપણે મરવું એ ટાળી શકતા નથી, તોય મરવું શીદ અકાળે. મરવું તો મૃત્યુ શા માટે? શીદ એટલે કે શા માટે? તો શીદ અકાળે, અકાળે એટલે કે સમયે, અયોગ્ય સમયે આપણે મૃત્યુને ટાળી શકતા નથી. મૃત્યુને આ જીવન પર અથવા તો આ સૃષ્ટિ ઉપર જન્મેલો દરેક જીવ એ મૃત્યુ પામે છે. એટલા માટે અહીંયા ઝાડવા પણ કહે છે કે આપણે મૃત્યુને ક્યારેય ટાળી શકવાના નથી. મૃત્યુ એ સનાતન સત્ય છે. એટલે મૃત્યુ આપણે ટાળી ન શકીએ, તેમ છતાં આપણે જંગલમાં જઈએ અને ઓચિંતા આવી અને જે કઠિયારા છે, એ કઠિયારા આપણા ઉપર કુઠારના મારા ચલવી અને આપણને મૃત્યુ પમાડશે, અથવા તો આપણે મૃત્યુ પામશું. તો આ અકાળે, આ જે સમય નથી, આ યોગ્ય સમય નથી, આપણા જીવનનો અયોગ્ય સમય, એ માટે આપણે શું કામ ત્યાં જઈને મૃત્યુ પામવું છે? તો બીજું ઝાડવું એ શું કહે છે કે પ્રથમ ઝાડવાએ કહ્યું કે આપણે આગા દૂરમાં આપણા સ્વજનો જોડે જતા રહીએ. તો બીજું ઝાડવું એનો પ્રત્યુત્તર આપતા કહે છે કે એમાં જીવનું જોખમ છે, ત્યાં હંમેશા કઠિયારા આવે છે અને ઓચિંતા ચલવે છે, આપણા પર કુઠારના મારા, કુહાડીના મારા ચલવે છે. જોકે મરવું એ સનાતન સત્ય છે, અથવા તો મૃત્યુ દરેકને આવવાનું જ છે, તોય આપણે અકાળે, કારણ વગર અથવા તો સમય પહેલાં, અયોગ્ય સમય શા માટે મૃત્યુ પામવું છે? પહેલું કહે, પેલું કહે એટલે કે પહેલું કહે. પેલું કહે, અહીં દન ખૂટે તો પછી ન ખૂટે રાત, અહીં અટોલું એકલું લાગે, તહીં તો આપણી નાત. અહીંયા પહેલું જે ઝાડ છે એ કારણ આપતા કહે છે કે અહીં દન ખૂટે તો પાછી ન ખૂટે રાત. પહેલું એટલે કે પહેલું, તળપદો શબ્દ દન એટલે કે દિવસ, તો એનું શિષ્ટ રૂપ શું થાય? દન એટલે દિવસ.
તો અહીંયા દન ખૂટે તો પાછી ન ખૂટે રાત. અહીંયા દિવસ એ પૂરો થાય છે, ખૂટે એટલે પૂરો થવો, અહીંયા પૂર્ણ થવો. તો પહેલું જાડવું કહે છે કે અહીંયા પહેલો એક દિવસ પૂર્ણ થાય છે તો પાછી ન ખૂટે રાત. તો આ રાત્રિ એ કેમ પૂરી થતી નથી, કેમ કરીને પસાર કરવી? અહીંયા જેમ તેમ કરીને આપણે દિવસ પસાર કરીએ છીએ, દિવસ પૂર્ણ થાય છે, તો રાત્રિ કેમ પૂર્ણ થતી નથી? અહીં અટુલું એકલું લાગે તહીં તો આપણી નાત. અહીં અટુલું, અટુલું એટલે અહીંયા એકલું લાગે છે, જુદું લાગે છે, અટુલું લાગે છે, જાણે કે આપણી સાથે કોઈ નથી. તો અહીંયા અટુલું લાગે છે તહીં તો આપણી નાત. અહીંયા આપણે બે જ જણા છીએ, અટુલા એટલે બધાથી અલગ, આપણે બંને એકલા અહીંયા છીએ. તહીં તો આપણી નાત, ત્યાં તો આપણી નાત છે, ત્યાં તો આપણા ઘણા બધા લોકો છે. અહીં આપણી જાતિના, નાત એટલે કે જાતિના, તો એ આપણી જાતિના ઘણા બધા લોકો અથવા તો આપણી જાતિના ઘણા બધા ઝાડવા એ ત્યાં આપણને જોવા મળશે. ત્યાં આપણે એમની સાથે રહીશું. અહીંયા તો આપણે અટુલું લાગે છે, એકલા પડીએ છીએ. ચાલને આપણે ચાલતા થાય આઘા આઘા વનમાં જાય. ચાલને આપણે અહીંયાથી ચાલતા થઈએ, ચાલને આપણે અહીંયાથી જતા રહીએ, આઘા આઘા વનમાં જાય. ચાલને આપણે અહીંયાથી ચાલતા ચાલતા એ દૂર દૂર વનમાં એ જતા રહીએ. તો આ ફળીનું ઝાડવું ક્યાં જવાની વાત કરે છે? તો દૂર દૂર જંગલમાં જવાની એ વાત કરે છે. કયું? પ્રથમ ઝાડવું. અને ઝાડવાને ફળીમાં શું લાગે છે? પહેલું ઝાડવું છે અને ફળીમાં શું લાગે છે? તો અહીંયા એને દિવસ ખૂટે છે પરંતુ રાત ખૂટતી નથી. અને એકલું અટુલું અહીંયા એને લાગે છે. એના સ્વજનોથી એ દૂર છે, માટે એને એકલું શા માટે લાગે છે? કારણ કે તે પોતાના સ્વજનોથી દૂર છે, એટલા માટે તેને એકલું લાગે છે. તો પહેલું ઝાડવું એ કહેતું હતું કે અહીં દન ખૂટે તો પાછી ન ખૂટે રાત. દિવસ પસાર થાય છે તો રાત્રે પસાર થતી નથી. અને અહીંયા અટુલું એકલું લાગે છે. તહીં તો આપણી નાત, ત્યાં તો આપણી નાત, ત્યાં આપણી જાતિના લોકો છે. ચાલને ચાલતા થાય આઘા આઘા વનમાં જાય. ચાલને આપણે દૂર દૂર જંગલમાં જતા રહીએ. બીજું કહે, બીજાએ ફરીવાર એનો જવાબ આપતા કહ્યું, જેણે જાત ઘસીને આપણને જળ પાયા. જેને જાત ઘસીને, જેને જાત એટલે પોતાની જીવન એ અહીંયા સમર્પિત કરીને, જાત ઘસીને, પોતાનું જીવન આપીને, પોતાનો સમય આપીને આપણને જળ પાયા. જળ પાયા એટલે પાણી. તો અહીંયા જળ સિંચ્યા છે, પાણી આપ્યું છે. તો પોતાની જાતને ઘસીને, પોતે દુઃખ સહન કરીને આપણને જેને અહીંયા જળનું સિંચન કર્યું છે, એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા? એમને ક્યારે આપશું આપણા ફળ અને આપણી છાયા? તો જેને જાત ઘસીને આપણને અહીંયા જળનું સિંચન કર્યું છે, જળ આપ્યું છે, જીવન આપ્યું છે, એમને આપણે ક્યારે ફળ અને ક્યારે છાયા? આપણે એને ક્યારે ફળ આપીશું, ક્યારે એને છાયડો આપીશું? હું તો કહું અહીં રોકાઈ જાય, એના ચૂલામાં ઈંધણા થાય. બીજું ઝાડવું શું કહે છે કે હું તો કહું છું અહીં રોકાઈ જાય. અહીંયા આપણે રોકાઈ જઈએ, આપણે અહીંયા જ રોકાવું જોઈએ. એના ચૂલામાં ઈંધણા થાય. તો એના ચૂલામાં એ આપણે ઈંધણા એટલે કે બળતણ, ચૂલો એટલે કે સગડી. તો આ જે ચૂલો છે એમાં આપણે બળતણ તરીકે, આ જે સગડી છે, સગડીમાં આપણે બળતણ તરીકે અહીંયા કામ આવીએ. પરંતુ આપણે અહીંયાથી આપણાથી જવાય નહીં, આપણે અહીંયાથી જઈ શકીએ નહીં, કેમ કે એ આપણું કર્તવ્ય છે. જેણે
આપણને પોતાની જાત ઘસીને, જેણે પોતાને ખૂબ મહેનત કરીને આપણને જળ સિંચ્યા છે, ઉછેર્યા છે, મોટા કર્યા છે, અને આપણે એમને ક્યારે ફળ આપીશું, ક્યારે છાયા આપીશું? હું તો કહું છું અહીંયા જ રોકાઈ જઈએ, આપણાથી જવાય નહીં. તો આપણે એના ચૂલામાં બળતણ થઈશું, આપણે એના ચૂલામાં, એની સગડીમાં ઈંધણા બનીશું, પરંતુ અહીંયાથી જઈશું નહીં, બળતણ તરીકે પણ કામ આવીશું. આપણું જીવન એ ખૂબ મહેનત કરીને આપણને જેણે આપ્યું છે એના ચરણોમાં, એની સેવામાં અથવા તો એના ઉપયોગમાં એ સમર્પિત કરીશું. તો સરસ મજાનું આ ગીત અને સરસ મજાની આ કવિની કલ્પનાઓ એ ઝાડવા દ્વારા કવિ એ સમગ્ર લોકોને એનો બોધ આપતા કહે છે કે આ ફળીના ઝાડવાની જેમ જ એ આપણે આપણા જીવનમાં જેને આપણને મદદ કરી છે, જે આપણને ઉપયોગી થયું છે, આપણે એના જીવન માટે આપણે ઘણીવાર માતા પિતા કે જેમને આપણને જન્મ આપ્યો છે, આપણને મોટા કર્યા છે, આપણને એમનું જીવન ઘસીને એ પોતે તડકો વેઠીને આપણને છાયા આપી છે, એવા માતા પિતા એમના માટે પોતાનું જીવન એ સમર્પિત કરીએ. તો આ સરસ મજાની ઝાડવા દ્વારા એ કવિએ પોતાની કલ્પનાઓ વ્યક્ત કરી છે અને એમાં સરસ એ આ કાવ્યની રચના એમણે કરી છે. અહીંયા પ્રથમ ઝાડવું એ ક્યાં જવાની વાત કરે છે? તો એ પ્રથમ ઝાડવું એ અહીંયા જંગલમાં, દૂર દૂર જંગલમાં જવાની વાત કરે છે. કેમ? તો એને પોતાના સ્વજનોથી દૂર એ રહેવું નથી, વિયોગ સહન થતો નથી. જંગલમાં ઝાડવાને બીજું ઝાડવું શા માટે જોખમ અનુભવે છે? તો હંમેશા ત્યાં કઠિયારા આવે છે અને ઝાડવા ઉપર એ કુઠારના ઘા કરે છે, માટે એને એ જોખમ અનુભવાય છે. મૃત્યુ અંગે બીજું ઝાડવું શું કહે છે? તો મૃત્યુ અંગે બીજું ઝાડવું કહે છે કે મૃત્યુ એ સનાતન સત્ય છે. આ સૃષ્ટિ ઉપર જેનો જન્મ થાય છે એ મૃત્યુ પામે છે, માટે આપણે મૃત્યુને ટાળી શકતા નથી. ઝાડવાને પોતાના ફળ અને છાયા કોને આપવાના છે? તો જેણે એમનો ઉછેર કર્યો છે, જેને મોટા કર્યા છે અને ખૂબ મહેનત કરીને જળ સિંચ્યા છે, એમને આ પોતાનો છાંયડો અને ફળ આપવાની એ બીજું ઝાડવું વાત કરે છે. તો આ રીતે સરસ મજાનું આ કાવ્યની રચના એ કવિએ કરેલી છે.